ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदयी, महावीर के संदेश में, महावीर के संदेश में। समयसार ग्रंथाधिराज 75મી ગાથા 129, 30 અને 31 ત્રણ પ્રવચનો. ત્રીજું પ્રવચન આવતીકાલે 131મો આવશે. એમાં 49માં કળશ સાથે 75મી ગાથા પૂરી થશે. આજનો સ્વતંત્ર પ્રવચન સ્વતંત્રતાના પરમ નિરપેક્ષ સ્વભાવને બતાવનારું અલૌકિક પ્રવચન, અલૌકિક સ્વાધ્યાય હતો. ગઈકાલનો જે સ્વાધ્યાય હતો 129મો, એ 74મી ગાથા અને એના સંબંધીનો જે કળશ હતો 48મો કળશ, તે કળશ સંબંધીનો આખો સ્વાધ્યાય હતો. 180 નંબરના પાના ઉપર ગઈકાલનો જે પ્રવચન, એમાં જે કળશ, મૂળ શ્લોક છે, એમાં જુઓ તમે, ત્રીજી અને ચોથી લીટીમાં અજ્ઞાનોત્થિત કર્તૃ કર્મ કલનાથ ક્લેશાન નિવૃત્ત સ્વયં જ્ઞાની ભૂત ઇતશ્ચકાસ્તિ જગત સાક્ષી પુરાણ પુમાન. કેટલી માર્મિક આચાર્યદેવની પંક્તિઓ છે. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા કર્મની પ્રવૃત્તિના અભ્યાસથી, શું આ અભ્યાસ એટલે શું? શાસ્ત્ર અભ્યાસ, શાસ્ત્ર સ્વાધ્યાય. શું કરવાનો એનો અર્થ? બોલો ધ્રુવધામ. અહીંયા એનો અભ્યાસ એટલે શું? હું તમને અભ્યાસના એક 4-5 પ્રકાર બતાવું છું. પરદ્રવ્ય સાથેની એકતાનો અભ્યાસ. સમયસાર ગાથા ચોથી ગાથાની ભાષામાં કહીએ, કામ ભોગ બંધનની કથા શુદ્ધ પરિચિત અને અનુભૂત, એ અભ્યાસ. શુભ ક્રિયા અશુભ ભાવનો અભ્યાસ, શાસ્ત્રોનો અભ્યાસ, હોંશે હોંશે તત્વ સાંભળવાનો અભ્યાસ, અનુભવનો અભ્યાસ. કેટલો ફેર છે અભ્યાસમાં. ધંધા વ્યાપારમાં કોઈ વર્ષો સુધીની મહેનત પછી સફળ થયા હોય, કરોડોના બંગલા ઊભા કર્યા હોય, એમ્પાયર ઊભું કર્યું હોય, એમ્પાયર, કરોડોની જમીન, કરોડોના દાગીના, સત્તા પક્ષે રાજકારણમાં આગળ વધે, કાંઈ નહોતું અને આ બધું ઊભું કર્યું. એમાં શેનો અભ્યાસ? બોલો, એ મોહનો અભ્યાસ છે કે નહીં? અથવા ચાલતા પ્રકરણની ભાષામાં કહીએ, પૂદગલનો અભ્યાસ છે કે નહીં? એવા જીવને જ્ઞાન સ્વભાવે હું અધિક એવું જાણવા માટે અવસર ક્યાં છે? અધિક એટલે જુદો. ગુરુદેવશ્રી હંમેશા જ્ઞાન સ્વભાવે અધિક
મૂળ પ્રાકૃતમાં ણાણ સહાવાધિયમ મુણદી આદમ, ણાણ સહાવાધી મુણદી આદમ અદ્ભુત મંત્ર છે 31 અને 32મી ગાથામાં. ણાણ સહાવે એટલે જ્ઞાન સ્વભાવે અધિક છું એવું જે જાણે છે. શું કીધું? ફરીથી. ણાણ સહાવાધી મુણદી આદમ, મુણદી એટલે જાણે છે, માને છે, જાણે છે. જો તમે સમયસાર મૂળ શાસ્ત્ર લઈને બેઠા હો, 31-32મી ગાથામાં એ મૂળ શબ્દ છે. ગુરુદેવશ્રી જ્યારે પણ એ શબ્દનો, એ સૂત્રનો ઉલ્લેખ કરે તો આપણે થોડુંક ખૂબ ગંભીર થઈને એ ઉદ્ગાર અને ગુરુદેવશ્રીના અર્થઘટન વાગોળવા જેવા હોય છે, સાંભળવા જેવા હોય છે. જો 31-32 બંને ગાથાઓ, 31મી ગાથામાં છે પાના નંબર 68, 68 મૂળ સમયસાર. કેમ કે ચોથો ભાગ ચાલે છે, 31મી ગાથા તો બીજા ભાગમાં આવેલી. જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને છે ને. આમાં 32મી ગાથામાં જીતી મોહ જ્ઞાન સ્વભાવથી જે અધિક જાણે આત્મને. એક જ શબ્દનો તફાવત છે. 31માં શબ્દ છે ઇન્દ્રિયો, જીતી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોને જીતીને. 32મી ગાથામાં શબ્દ છે જીતી મોહ, મોહને જીતીને. હવે સાંભળજો, ઇન્દ્રિયોને જીતીને અને મોહને જીતીને આત્માને તો જ્ઞાન સ્વભાવે અધિક જ જાણવું છે. શું કીધું? પકડાય છે? જ્ઞાન સ્વભાવે અધિક. ફરીથી સાંભળો, જીતી ઇન્દ્રિયો એમાં દ્રવ્ય કર્મ અને નો કર્મ આખી દુનિયા આવી ગઈ. ઇન્દ્રિય એક શબ્દમાં જમીન, જાયદાદ, મકાન, શરીર, સ્ત્રી, પુત્ર, પરિવાર, સંયોગ, કર્મોદય જન્ય બધા સંયોગો આવ્યા. શરીર આવ્યું, શરીર આશ્રિત સંયોગો આવ્યા, શરીરના ધર્મ કહેવાતી ઇન્દ્રિયો આવી. ઇન્દ્રિય એટલે માત્ર ત્યાં ઇન્દ્રિય નહીં, સ્ત્રી, પુત્ર વગેરે બધા એમ સમજો ને. આખું લોકાલોક આવ્યું. શું આવ્યું એમાં? આખું લોકાલોક. ગઈકાલ રાત્રે વૈરાગ્ય ભાવનાનો સ્વાધ્યાય શરૂ કર્યું છે. 2-3 સ્વાધ્યાય થશે. આદિનાથ ભગવાનનો વજ્રનાભી ચક્રવર્તીનો ભાવ, જે ભાવમાં એમણે તીર્થંકર પ્રકૃતિ બાંધી. સાંભળો શું કીધું? કોની વાત કરું છું? આદિનાથ ભગવાન. કયો ભાવ? બોલો બેન, હર્ષાબેન બોલો. વજ્રનાભી ચક્રવર્તીનો ભાવ, જે ભવે આદિનાથ ભગવાને તીર્થંકર પ્રકૃતિ બાંધી. બાંધી તીર્થંકર પ્રકૃતિ, હતી ચક્રવર્તીની પ્રકૃતિ. શું કીધું? 6 ખંડનો રાજ્ય હતો એવો પુણ્ય, અને હવે 3 લોકનો રાજ્ય મળે એવો પુણ્ય. હા, ગજબની વાત છે. કાલે નહોતું કહેવાનું, અત્યારે સહજ મારા મોઢામાંથી આવી. બંધાયેલો છે ઓલરેડી ચક્રવર્તીનો 6 ખંડનું રાજ્ય, 6 ખંડનો પુણ્ય. એને પણ લાત મારે છે, અમારે આ જોતું નથી. અને તોય આવીને બાંધે છે, બંધાય છે 3 લોકના ત્રિલોક પૂજ્ય તીર્થંકર પ્રકૃતિનો પુણ્ય. ગજબ છે ને. આનું નામ છે પુણ્ય જ્ઞાનીની સેવા કરે છે. શું કહેવાય આને? પુણ્ય જ્ઞાનીની સેવા કરે છે. અને પુણ્ય માટે સેવા લાયક તો જ્ઞાની જ છે. જગતના અજ્ઞાની અને હીન પુણ્યશાળી જીવોની શું સેવા કરે? ખ્યાલમાં આવ્યો? અને આખું જગત પુણ્યની સેવા કરે છે. પર જીવની દયાની વાત ન કર્યા છે.
એક મને વિચાર આવ્યો એમાં. પુરુષાર્થ સિદ્ધિપાઈની ગુરુદેવશ્રી વાત કરી આત્માની દયા, રાગાદી ભાવોની ઉત્પત્તિ ન થવી તે ખરેખરની દયા. ત્યારે એક આમ બ્લિંક થયું, મને એક વિચાર આવ્યા. સાંભળો, બધાએ ધ્યાનથી સાંભળો. પાંજરાપોળમાં જઈને ઘાસચારો નાખીને ગાયોની સેવા, સમાજની સેવા કીધું ને, આજે દુનિયાના કાર્ય કરતા. અહીંયા તો રાગનોય કરતા નથી, અહીંયા તો રાગનોય કરતા નથી, તો દુનિયાના કાર્ય કરતાની તો વાત ક્યાં રહી. મને એક વિચાર આવ્યા, જે દુનિયાની દયાને, સાંભળજો, બહુ ગંભીર વાત કહું છું, બહુ ઝડપથી બોલું છું, બહુ ગંભીર ગહેન ઊંડી વાત છે. જેને આપણે દયા, જે ભાવોને કે જે ક્રિયાઓને આપણે જગતની દયામાં ખતવીએ છીએ, એ જગતની દયા સ્વરૂપ અને સ્વભાવ પ્રત્યેની નિર્દયતા નથી. ફરીથી બોલું છું, સાંભળજો. જે ભાવોને આપણે દયામાં ખતવીએ છીએ, ખરેખર એ સ્વરૂપની નિર્દયતા નથી. એ વાત કેટલી ઊંડાણથી ગુરુદેવશ્રી કહેતા હોય છે, વિચાર કરો. છતાં જીવદયાના, જગત પ્રત્યેની કરુણાના સમ્યક દૃષ્ટિ જ્ઞાનીઓને જેટલી ઊંચે ભાવ આવે એટલી ઊંચે તો દુનિયામાં કોઈને નહીં આવે. શું કીધું? જેને કરુણા કહેવાય, જેને દયા કહેવાય, અહિંસા, એ અહિંસાના ભાવ, દયાના ભાવ, જીવ દયાના ભાવ સમ્યક દૃષ્ટિ જ્ઞાની મુનિ ભગવંતોને જેટલી ઊંચે અને જેટલા ઊંડાણથી આવે એટલી ઊંચે અને એટલા ઊંડાણના ભાવ તો દુનિયામાં, જગતમાં કોઈને ન આવે. સાંભળજો, કાળઝાળ ગરમી હોય, આપણે રસ્તે ચાલતા હોય અને ભયંકર ગરમી હોય, ઓચિંતાના વાદળો બધા મંડાણા, બરાબર, અને જરીક ઝરમરીયો વરસાદ આવ્યો અને આપણે આંગણે પહોંચ્યા, અંદરમાં પહોંચવાનો, ઘરે મંદિરે અંદરમાં પહોંચીએ છીએ, જરીક ઝરમરીયો વરસાદ આવે, એ ઝરમરિયા વરસાદમાં થોડીક પલળીએ છીએ આપણે. કેવું લાગે છે? સારું લાગે છે કે નહીં? સાતા વળે છે કે નહીં? ગુરુદેવશ્રી શું કહે છે સાંભળો. જંગલમાં વૃક્ષની નીચે બેઠા હોય, નગ્ન કાયા હોય, ઝાકળના ટીપા પડે શરીર પર, અને એ જે ઝાકળના ટીપા આપમેળે પડેલા છે ને આપમેળે સરી જશે. મુનિરાજનું તત્વજ્ઞાન એમ કહે છે, અરે રે, મારા શરીર પર જે ઝાકળના ટીપા પડ્યા અને એ સરી પડ્યા અને ત્યાંથી નીચે ખરી પડ્યા, એમાં અનંતા જલકાયિક જીવોનો ઘાત થયો, એમાં હું નિમિત્ત બન્યો. તોય એ ભાવ ધર્મ નથી. શું કીધું? શરીરે સાતા વળે છે, ગરમી ભયંકર છે, એ તો દેહ પ્રત્યેની અનંતી મમતા. શરીર પર પડેલા ઝાકળના ટીપાને આપમેળે મુનિરાજ હટાવશે નહીં. આપણે શું કરીએ છીએ બોલો? 4-5-6 ટીપા પડે તરત જ શું કરીએ છીએ? આ હિંસક સામગ્રી એના માટે તો છે. આગળ સારી વસ્તુ થોડીક છે આ. ખ્યાલમાં એવું શું કીધું? આ પીંછી તો નથી ને? થૂંક સાફ કરવા કે પાણીના ટીપા પડે, દેહ માર્જન માટે તો છે ને, દેહની વૈયાવૃત્તિ માટે તો છે ને. આપણે તો જનરલી ભાઈઓ આમ રૂમાલ તો હોય જ,
ચોચમુખ માર્જન, લઘુશંકા, દીર્ઘશંકા માટે ગયા, પાણી પીધા મોઢું સાફ કરવા માટે. તમે જો, દેહની મલિનતાને માર્જન કરવા માટે જ આ અસ્ત્ર છે. આ અહિંસક સામગ્રી થોડીક છે. એટલે મુનિરાજ પાસે એ શરીર પર પડેલા ઝાકળના ટીપાને સાફ કરવા માટે સામગ્રી કઈ? થોડુંક વિચાર કરો દૂરદૃષ્ટિથી. વસ્ત્ર તો છે જ નહીં, કોઈ એક કટકોય નથી ને. ચલો કટકો નથી, પણ આંગળા તો છે ને, તો આંગળાથી તો કરશે ને. અનંત દ્વેષનો પ્રસંગ આવશે તો આપમેળે એ સરી પડે છે ને, કે હા સરી પડે છે. પણ દેહ તો કર્મોદયજનની એમની જ છે ને, તે સંયોગે. એટલે મુનિરાજ વિચારે છે, અરે રે, મારા શરીર પર પડેલા જળના આ ઝાકળના ટીપા અસંખ્યાતા, એમાં જીવોનો ઘાત થયો મારા નિમિત્તે. મારે હવે આવો દેહ જોઈએ જ નહીં. કેમ કે હું તો વીતરાગતાનો ઘનપિંડ છું. આજે ગુરુદેવ શ્રી કેટલું સરસ બોલ્યા. આહા, ચારિત્રની અપેક્ષા એ વીતરાગ સ્વરૂપ, જ્ઞાનની અપેક્ષા એ જ્ઞાનનું સ્વરૂપ. આહા, આનંદની અપેક્ષા એ આનંદનું સ્વરૂપ. ખરેખર સ્વામીજીના પ્રવચનમાંથી આવા અંશો અને આવા ઉદ્ગારો જુદા માખણની જેમ, મલાઈની જેમ તારવી લેવા જોઈએ, લખી લેવા જોઈએ, મોઢે કરી લેવા જોઈએ, આત્મસાત કરવા જેવા. કહીશ હમણાં 4-5 ઉદ્ગારો ગુરુદેવશ્રીના કહીશ. મને તો એક વિચાર આવતો હતો કે ઘડો અને કુમ્હાર એના કરતા કર્મપનાની વાતની તો વાત શી કરીએ. કુમ્હાર કરતા છે અને ઘડો કર્મ છે. એ વ્યાપકપણાનો અભાવ હોવાથી કરતા કર્મની અસિદ્ધિ છે. તેમ રાગ ભાવ ઘડાની જગ્યા અને કુમારની જગ્યાએ ભગવાન આત્મા. કોની જગ્યાએ? કુમારની જગ્યાએ ભગવાન આત્મા. ઘટ અને કુમાર વચ્ચે જેમ, તેમ રાગ અને આત્મા વચ્ચે વ્યાપકપણું નથી, એટલે કરતા કર્મપણું નથી. મને એક વિચાર આવ્યા, બેન શૈલાબેન, ઓહો, કુમાર ઘડાને કરતો નથી. ઘડો માટીનો છે, માટીથી બનેલો છે, માટીમાંથી બનેલો છે, માટીને ભરોસે બનેલો છે. એના ષટકારકો એનામાં કરતા કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. કુમ્હાર એનો કરતા નથી, ઘડો એનો કર્મ નથી. કુમ્હારી પોતે કરણ સાધન નથી, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એ નથી કુમ્હાર. એ વાત તો કેટલી ઝડપથી આપણને મગજમાં બેસી જાય છે. પણ બાયડીનો, છોકરાનો, ઘરનો, પરિવારનો, ધંધાનો, સંસ્થાનો, સમાજનો, બોલો બેંક બેલેન્સનો, આ પ્રવચનનો કરતા હું નથી અને આ મારો કર્મ નથી, આ ખોપડીમાં બેસે છે. ભાઈ પ્રકાશભાઈ વિચારો, અહીંયા તો જ્યાં ત્યાં હું કરું, જ્યાં ત્યાં હું કરું, એ જ અજ્ઞાન શકટનો ભાર જેમ શ્વાન તાને જેવા હાલ. દૃષ્ટાંત પક્ષે
ઘડો અને કુમાર એમની જુદાઈ અને એમની ભિન્નતા, એ આ જુદાઈ અને ભિન્નતા. જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને, એ આ જ્ઞાન સ્વભાવે કુમ્હાર જુદો, જ્ઞેય સ્વભાવે ઘડો જુદો. એમ જ્ઞાન સ્વભાવે આત્મા જુદો. જ્ઞાન એટલે જ્ઞાન ગુણ નહીં લેવાનું, જ્ઞાન સ્વભાવ ત્રિકાળ ભાવ. હા, આત્મ પરિણામને જાણે, ત્યાં આત્મ પરિણામ એમ કહેતા જ્ઞાન લેવાનું. પણ સીધી વાત છે, મને તો ક્રિસ્ટલ ક્લિયર એમાં દેખાય છે, સ્વદ્રવ્ય સ્વગુણ અને સ્વપર્યાય એની મર્યાદા જુદી, પરદ્રવ્ય પરગુણ પરપર્યાય એની મર્યાદા જુદી. એટલે દ્રવ્ય ગુણ પર્યાયની અત્યંતા ભાવની વજ્રની દિવાલ એમ કહો, બેઉ વચ્ચે, સ્વ અને પર વચ્ચે, અથવા અત્યંતા ભાવનો સિદ્ધાંત સ્વ પર દ્રવ્ય વચ્ચે. ખ્યાલમાં આવે છે? મને તો સાચું કહું તમને કે મને આજનું પ્રવચન અતિશય ગૂઢ લાગ્યું, ગંભીર લાગ્યું. દૃષ્ટાંત પક્ષે ઘડો અને કુમાર, સિદ્ધાંત પક્ષે આત્મા અને રાગ. દૃષ્ટાંત પક્ષે પરદ્રવ્ય અને સિદ્ધાંતના પક્ષે સ્વદ્રવ્ય. સ્વમાં ઘટિત તો કરવાનું છે પોતાનામાં જ ને આપણે. શું કીધું? હા, ખ્યાલમાં આવે છે? ચુમ્મોતરમી ગાથા, 72મી ગાથા, 73મી ગાથા, જેટલી જે ગાથાઓ આવી 69મી ગાથાથી લઈને 14મી ગાથા, 17-18મી ગાથા, 8મી ગાથા, 4થી ગાથા, એ કોઈ પણ ગાથામાં જે પણ દ્રષ્ટાંતો આપેલા છે, મોહરૂપી ભૂત બળદની જેમ ભાર લવડાવે છે 4થી ગાથા, મ્લેચ્છને આર્ય સમજાવે છે 8મી ગાથા, 9મી 10મીમાં કેવળી અને શુદ્ધ કેવળી, 14મી 15મી ગાથામાં અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય કમલીની જળ, એ બધા જેટલા જે દ્રષ્ટાંતો છે. 17-18મી ગાથા રાજા, એની શ્રદ્ધા, એનું જ્ઞાન, એનું અનુચરણ, સેવા. સિદ્ધાંત પક્ષે 18મી ગાથામાં ચૈતન્ય રાજા, એની શ્રદ્ધા, એનું જ્ઞાન, એનું આચરણ. ચોત્રીસ 35મી ગાથામાં ધોબીનો દાખલો, ચાદર ઓઢેલી, પારકી ચાદર ઓઢેલી, રાગ અને વિભાવ ભાવો એ પારકા ચાદર છે. રાગ વિભાવ કે ક્રોધાદિ બધા એ પારકી ચાદરો છે. એને ઓઢીને જીવ સૂતો કે હું એનો કરતા, હું એનો કર્મ. અદ્ભુત ભાવ ભાષણ કરવા જેવો હતો આજે. મને થોડીક વાત ઝલક ઓલા કર્તાના બોલમાં, આત્મા સ્વતંત્ર કરતા, આત્મા સ્વતંત્ર કરતા બોલતા હતા ને ગુરુદેવશ્રી, ત્યારે મને પ્રવચન સારની 16મી ગાથાની બહુ ઝલક દેખાતી હતી. એમાં 16મી ગાથાની ઝલક કેમ ખબર? પ્રવચન સારની 16મી ગાથા એટલે પારમાર્થિક પ્રત્યક્ષ કેવળ જ્ઞાન, સર્વજ્ઞત્વ, સર્વજ્ઞતા, કેવળ જ્ઞાન, પારમાર્થિક પ્રત્યક્ષ કેવળ જ્ઞાન. એક સવાલ પૂછું છું, સાંભળો. કેવળ જ્ઞાન દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? તો એક સમયની પર્યાય એ સ્વયંભૂ છે. ત્યાં સ્વયંભૂ દ્રવ્યને નથી કીધું, ત્યાં સ્વયંભૂ આત્માને નથી કીધું, ત્યાં સ્વયંભૂ એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયને કીધું છે. તો એ પોતે જ કરતા છે.
પોતે જ કર્મ છે, બરાબર? કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, 6 કારકો એનામાં. ઠીક. હવે જ્યારે કેવળ જ્ઞાન એક સમયની પર્યાય સ્વયંભૂ પોતે જ સ્વતંત્ર છે, સ્વાધીન છે. એક બીજો પ્રકરણ મને બહુ યાદ આવ્યો છે. બિલકુલ ઓલી આમ છાંટના, જે અમૃત છાંટના થયા હોય ને ગુરુદેવશ્રીના 47 શક્તિઓના પ્રવચનમાં, કયા? કર્તા શક્તિ, કર્મ શક્તિ, કરણ શક્તિ, 6 કારકવાળી શક્તિઓ છેલ્લી, એ પ્રવચનોમાં, એ શક્તિઓના પ્રવચનોમાં છેલ્લી 6 કારક સંબંધીની શક્તિઓના પ્રવચનમાં ગુરુદેવશ્રી બોલ્યા છે. લગભગ દરેક પ્રવચનમાં એક ન્યાય લડાવ્યા છે. કર્મ છે માટે કરતા છે એમ નહીં, કરણ છે માટે કર્મ છે એમ નહીં, અને સંપ્રદાય છે, સંપ્રદાન છે માટે કોઈ કર્મ છે એમ નહીં. શું કીધું? શું સમજાણું? જો વાત સમજો, થોડી ગૂઢ વાત કરું છું. ગુરુદેવશ્રીના જ પ્રવચનમાં એક વાત આવે છે કે ભગવાનની વાણી કોઈ દી નિષ્ફળ ન હોય. કોક તો ક્યાંક તો ઝીલનારા હોય, ત્યાં એના મહિમાના અર્થમાં કહે છે. અહીંયા તો હું નિરપેક્ષતાના અર્થમાં કહું છું. કોક સંપ્રદાન છે કે કોક ઠંડુગાર પાણી પીનાર ક્યાંક પેદા થયેલો હોવો જોઈએ. સંપ્રદાન કોકને માટે હોય, માટે કુમાર માટલો બનાવે. તો અહીંયા કહે છે એ કુમાર બનાવે છે એ વાત ખોટી, અને કોકને માટે માટલું બને છે એ વાત ખોટી. સંપ્રદાયને કર્મથી મતલબ નહીં, કર્મને કર્તાથી મતલબ નહીં. શું સમજાય છે? જો મારા જેવા કોઈ મૂર્ખ એમ કહે, ભલે ને કોઈ સાંભળે કે ન સાંભળે, 2 જણા પણ સાંભળે તો આપણું શ્રમ સાર્થક છે. શ્રમ સાર્થક નથી, અનંતા ભાવ મરણ છે. શ્રમ શેમાં સાર્થક? આજે ગુરુદેવશ્રીને બોલ્યા સતને સંખ્યાની, બોલ્યા કે નહીં આજે? શું દામજીભાઈ? એટલી વિચક્ષણતા આપણામાં હોવી જોઈએ. આપણી એટલે મહેનત કરીએ છીએ, 2 જણા પણ સાંભળે તો આપણી મહેનત, અરે 2 જણા સાંભળે એમાં તારી મહેનતની સાર્થકતા નથી. બોલવાના ભાવ બંધ થઈ જાય તારા, એમાં તારા મહેનતની સાર્થકતા છે. શું કીધું? શું સમજાય છે? હા, એમ સંપ્રદાનપણું મારું મારામાં, દામજીભાઈ, ગામને નહીં લેવાનું. ઘણા વખત આમ લખતા હોય છે પુસ્તકમાં, સંપાદકીય લખે ને, એડિટર હોય સંપાદકીય. બહાર લૌકિકમાં આપણેમાં એ ભાષા નહીં આવે. સમજો કે આ નાટક સમયસાર છે, તો નાટક સમયસારમાં બનાસદાસજી કંઈક એવું લખ્યું છે કે ભલે ને હું લખીને જાઉં છું અને કોક એક જીવ પણ વાંચશે તો મારી આ પ્રતિભા અને મારું આ જ્ઞાન સફળ અને સાર્થક થયું. બોલો, વીતરાગતાની વાણી છે? બોલો બેન, આ વીતરાગી માર્ગના અનુયાયીઓના આ વચન છે કે મારી મહેનત સફળ થઈ, મારી મહેનત સાર્થક થઈ? નહીં. સફળતા નથી, એ નિષ્ફળતા છે. ભવ ભ્રમણ માટે, ભટકવા માટેની, ભવને વધારવાના ભાવો વધી ગયા, એના માટે તારા ભાવો એ નિષ્ફળ છે. હા, તારા સ્વભાવની ઉર્ધ્વતા તારા જે ભાવમાં હોય, શું કીધું? તારા જે ભાવમાં તારા સ્વભાવની ઉર્ધ્વતા હોય એ તારા ભાવોની સફળતા છે. સારા જગત ફલ ભોગતા નિત પુણ્ય એવं પાપ કા સબ ત્યાગ. વાહ! પાપનોય ત્યાગ અને પુણ્યનોય ત્યાગ, સબ ત્યાગ. તો જવાનું ક્યાં? સમરસ. વાહ! સબ ત્યાગ સમરસ. સમરસ એટલે સમયસારનો રસ, સમરસ એટલે વીતરાગ રસ. સબ ત્યાગ
समरस निरत जीवन निरत सफल जीवन आपका. પણ સારા જગત ફલ ભોગતા એ નિષ્ફળતા છે. એટલે કુમ્હાર પક્ષે કરતાપણું નથી, ઘટ પક્ષે કર્મપણું નથી. માટી પોતે જ કરતા કર્મ આદિકપણે ષટકારકપણે સ્વતંત્ર સ્વાધીનપણે પરિણમેલ છે. જેમ કુમાર ન્યારો નિરાળો એમ આત્મા ત્રિકાળ સ્વભાવ ન્યારો નિરાળો. એ રાગાદિ ક્રોધાદિ ભાવોનો કરતા નથી. અચ્છા, તીર્થંકર પ્રકૃતિ બંધાય સારું કે ખરાબ? અચ્છા, મને એક વાત બતાવો. ગુરુદેવશ્રીને આપણે કહીએ ઓહો હો તમે તીર્થંકર થવાના, એ એમનો સન્માન છે કે એમના માટે ગાળ છે? હું આગમના આલોકમાં પૂછું છું. તીર્થંકર પ્રકૃતિ તમને બંધાય છે એમાં ગુરુદેવશ્રીનો માન સન્માન છે કે ગુરુદેવશ્રી પ્રત્યે બંધનની જાહેરાત છે? બતાવો. એમના આત્માને, એ એમના આત્માનો અભિનંદન છે કે એમના આત્માની અવગણના છે? અબંધ આત્માની અવગણના છે. અરે જે ભાવે રાગ બંધાય, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય, હમણાં 3 દિવસ પહેલાંના પ્રવચનમાં બહુ લીધું છે. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય, અરે રે બંધનો ભાવ છે. અધર્મ કીધું ગુરુદેવશ્રી તે દિવસે, એ અધર્મનો ભાવ છે. તો આત્માને તમે અધર્મ સાથે કેવી રીતે સરખાવો? કેવી રીતે એને સન્માનિત કરો, વિરદાવો કેવી રીતે? વચનામૃતમાં એક બોલ છે, બેનશ્રીના વચનામૃતમાં એક બોલ છે, આત્માને રાગનું કરવું એમ કહેવું એ ચક્રવર્તીને સાવરણી કાઢવા જેવું કામ સોંપવા જેવું છે. કોણ ચક્રવર્તી? ચૈતન્ય ચક્રવર્તી. મને કાલે પણ બહુ વિચાર આવ્યા રાત્રિના સ્વાધ્યાયમાં, વજ્રનાભી ચક્રવર્તીના વૈરાગ્યમાં. ભાઈ રાજુભાઈ સાંભળજો, સમય સંજોગ હવે તો નિવૃત્ત છો, હું મલાવીને લેવાનો છું. આજે તો આદિનાથ ભગવાનના 10 ભાવની વાત લેવાનો મૂડ છે. કેવા કેવા જીવો જુઓ તમે. હા, એક ઓર ચક્રવર્તીના પુણ્ય ઢગલા પડ્યા છે. એ લાત મારે છે તો તીર્થંકર પ્રકૃતિ એમ કહે છે, હાલો તને ચક્રવર્તીના પુણ્યમાં સંતોષ નથી, હાલો અમે આવીને પુણ્યાશ્રવ ઢગલા બંધ અને વીતરાગ ભાવનું શ્રવણ ધોધમાર. શું કીધું પ્રકાશભાઈ? સમજાણો શું કીધું? ચક્રવર્તીના પુણ્યના સાથે સાથે ત્યાં તીર્થંકર પ્રકૃતિ બંધાય. ઓહો, 16 કારણ ભાવના એ જીવ ભાવે છે. અને એવી ગજબની વાત આવી એમાં કે ક્ષેમંકર મુનિ વંદે શુભ કર્મ સંજોગે. એનો અર્થ અમે લીધો હતો કે મુનિરાજના દર્શન થવા એ શુભ કર્મનો સંજોગ છે. ધંધો વધવો, વ્યાપાર વધવો, પરિગ્રહના પોટલા વધવા, ભૌતિક વિસ્તાર થવો એ પૂતગલનો વિસ્તાર છે, એ કોઈ શુભ કર્મનો સંજોગ નથી. પ્રકાશભાઈ સાંભળજો, પછી મને કહેજો શું આવ્યું એમાં. એમાં એક પંક્તિ આવી બહુ સરસ કે ગુરુ ધર્મ ઉપદેશો, અહીંયા ધર્મ ઉપદેશો અને ત્યાં સંસાર શરીર ભોગવતી વૈરાગ્ય. મેં કીધું અહીંયા તો 50 વર્ષ થઈ ગયા આ સાંભળતા. સવારના પ્રવચન, સાંજના પ્રવચન, કેટલું ને. અને એમાં એ વૈરાગ્ય ભાવનામાં આદિનાથ ભગવાનના વજ્ર નાભી ચક્રવર્તીના એ ભાવમાં એમ કહે છે, બસ એને એ ધર્મોપદેશ સાંભળ્યો અને અંદરમાં તરત જ એને એવા વૈરાગ્ય ભાવ ઉછળ્યા કે તરત જ બસ દીક્ષા લેવાની તૈયારી. મેં કીધું હતું કાલ રાત્રે પણ, આ જિનેન્દ્ર રચનામાં પણ છે.
કઈ ખબર? હજી તો 3-4 જ પંક્તિ આવી, સાંભળજો. ગુરુ ઉપદેશો ધર્મ શિરોમણી, એક જ પંક્તિ. ગુરુ ઉપદેશો ધર્મ શિરોમણી, સુન રાજા વૈરાગે. બસ સાંભળીને રાજાને વૈરાગ્ય થયો. અને રાજા કોઈ ગરીબડો નથી. કયા રાજાની વાત ચાલે છે? વજ્રનાભી ચક્રવર્તી આદિનાથનો જીવ. આનું નામ સમજદાર કો ઈશારા કાફી. ત્યારે મેં વાત કરી, એને એનું શું સમજાયું? કેટલા પ્રવચનો આપ્યા હશે, કેટલા શાસ્ત્રો વાંચવા માટે કીધું હશે, કાંઈ નહીં. અને આખી રચનાનું નામ વૈરાગ્ય ભાવના છે. અને એ વિચારે છે ચક્રવર્તી, હવે બસ સાંભળ્યું, અંદરમાં ચક્રવર્તી શિકાર કરવા માટે જંગલમાં ગયો છે. મુનિ સૂરજ કથની કિરણાવલી, મુનિરૂપી સૂરજ, મુનિરાજ રૂપી સૂરજના ઉપદેશ રૂપી કિરણો પડતા વેત જ. રૂપક તો જુઓ. મુનિ સૂરજ કથની કિરણાવલી, લગત જો લાગે એને લાગે, બેન શ્રીનો બોલશે ને, લાગે એને લાગે, લગત ભરમ બુદ્ધિ ભાગી, લગત ભરમ બુદ્ધિ ભાગી, ભવતન ભોગ સ્વરૂપ વિચાર્યો, પરમ ધર્મ અનુરાગી. આ હોય છે ચક્રવર્તીનો ચિંતન. છે ચક્રવર્તી, થાશે હમણાં ભાવલિંગી સંત, બંધાશે તીર્થંકર પ્રકૃતિ, અને 10મા ભવે થાશે સાક્ષાત પ્રથમ તીર્થંકર. રૂવાટા ઊભા થાય છે જ્યારે આવું વાંચીએ અને આવું વિચારીએ તો. આ છે વૈરાગ્ય, આ છે જ્ઞાનીનું ચિંતન. એટલે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં ઘડો કર્મ કુમાર કરતા એ તો બહુ દૂરની વાત. અહીંયા ક્રોધાદી રાગ દયા દાન વગેરેના ભાવ એ કર્મ અને ભગવાન આત્મા કરતા એ છે જ નહીં. કેમ કે રાગ ભાવમાં પૂદગલ ભાવ ફેલાયેલો છે, આત્મા ફેલાયેલો નથી. પગ પસારો એમાં આત્માનો નથી. ઇન્દ્રભાઈ, સ્વાધ્યાય કરવાના જે ભાવ થયા એ ભાવમાં વિભાવનો પગ પસારો છે, આત્માનો નહીં. રાગ રહિત વીતરાગ સ્વભાવનો પગ પસારો એમાં નથી. જેમાં મારો ફેલાવો હોય તેનો હું કરતા, અને એ મારો કર્મ. તો જ્ઞાન ભાવ જ્ઞાની કરે, અજ્ઞાની અજ્ઞાન. અદ્ભુત. કહો તો સૂક્ષ્મ, કહો તો એટલું સહેલું, મોજ પડી જાય એમ. હમણાં રસ્તામાં આવતી વખતે એક જગ્યાએ મેં હોટલનું નામ જોયું, મામાની મોજ. અહીંયા એમ સમજાનો આ પૂજ હા ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોની મોજ. બહુ અદ્ભુત, બહુ અદ્ભુત છે. લઈએ જો ગુરુદેવશ્રીના વ્યાખ્યાનનો લાભ. થોડાક ઉદ્ગારો લખી રાખ્યા છે, અપૂર્વ ઉદ્ગારો, અપૂર્વ ઉદ્ગારો એમ. એ આજે ચોથી લીટી આવી ને કળશમાં, જ્ઞાની ભૂત ઇતશ્ચકાસી જગત સાક્ષી પુરાણ પુમાન. 48મો શ્લોક, ચોથી લીટી, પાનો 180. ગઈકાલે આપણે સાંભળી ગયા છે. આમાં જે બોલે ને, જ્ઞાની ભૂત ઇતશ્ચકાસ્તિ, સાંભળજો. ઇતઃ, ઇતઃ એટલે અહીંથી. શું કીધું? ઇતઃ એટલે અહીંથી હવે ચકાસ્તી, એ ચકચકાયમાન થયો. કેવો થયો થકો? જ્ઞાની ભૂત. હવે એ જ્ઞાની થયો થકો. કાલે આ ભાષા હતી, જ્ઞાની થયો થકો. હવે એ જગતનો સાક્ષી. આહા હા,
અત્યાર સુધી સાક્ષી નહોતો પ્રકાશભાઈ, અત્યાર સુધી રાગી હતો, અત્યાર સુધી મોહી હતો, અત્યાર સુધી લોભી હતો, અત્યાર સુધી ક્રોધી હતો. અજ્ઞાન ભાવે, અજ્ઞાન ભાવે અજ્ઞાની, ક્રોધ ભાવે ક્રોધી, લોભ ભાવે લોભી હતો, રાગ ભાવે રાગી હતો, ગુણસ્થાન ભાવે ગુણસ્થાન વર્તી હતો. કેવો હતો? ગુણસ્થાન ભાવે એ ગુણસ્થાન વર્તી હતો. અને હવે બધેથી ન્યારો નિરાળો અલગ થલગ થયો. પ્રતિજ્ઞા કેવી હતી? હું દર્શાવું એકત્વ વિભક્તને, જો દર્શાવું તો પ્રમાણ કરશે. એ આ પ્રમાણ કરતો જાય છે. શું કીધું? આ પ્રમાણનો હવાલો છે. આ પ્રમાણનો હવાલો બિલકુલ આ સાક્ષાત એનો. શબ્દો ઓછા પડે ખરેખર. સ્વામીજીના વ્યાખ્યાનોની આમ આપણે મીમાંસા કરીએ ને, પહેલાં ગાથા બોલીએ આપણે, 75મી ગાથા બોલીએ એકવાર. પાન નંબર 187, 187. કમ્મસય પરિણામમ નોકમ્મસય તહેવ પરિણામમ ન કરે યમાદા જો જાણદી સોહવદિણાણી. આમાં ભૂલ છે. જાણદી, જાણાદી નહીં, જાણદી એમ. જો જાણદી સોહવદિણાણી. નીચે ગુજરાતી. પરિણામ કર્મ તણું અને નો કર્મનો પરિણામ જે તે નવ કરે જે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. સાંભળો, સાંભળો. એટલું કીધું હોત તો, માત્ર જાણે એટલું કીધું હોત તો આ કહેવાની જરૂર છે? તે નવ કરે જે કહેવાની જરૂર છે કે હા કહેવાની જરૂર છે. કેમ કે કરવાની ટેવ અનાદિકાળની છે અને જાણવાની ટેવ એકે વાર પડી નથી. એટલે તો ન કરતો થા અને માત્ર જાણતો થા એમ કેવું પડે છે. જે નવ કરે. અચ્છા, બોલો કરનારો એ કરે છે કેટલું એવું પૂછો. જગતનો અજ્ઞાની કરે છે ને. અચ્છા, એ જગતનો કરનારો અજ્ઞાની કેટલું કરે છે? કરતો તો એ નથી. શું કીધું? જગતનો કરનારો અજ્ઞાની એ કરે છે ક્યાં? એ માત્ર માને છે. એના મગજમાં ભૂસો ભરાણો છે. કરતો તો એ નથી. તે નવ કરે જે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. પાન નંબર 195, 195. જો પરમાર્થે જેમ ઘડાને અને માટીને જ વ્યાપક ભાવપનાનો સદભાવ હોવાથી કરતા કર્મપણું છે. બસ સીધો સિદ્ધાંત. કુમાર હારે કાંઈ લેવું દેવું નથી. એમ જો પાન નંબર 195 ઉપર નીચેનો ફકરો જુઓ મોટો. અતિન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુ છે. મળ્યું? બહુ જોરદાર વાત છે એમાં. એ રાગની આકુળતાના દુઃખથી ભિન્ન છે. ધર્મીને ક્યાંય આત્માના આનંદ સિવાય ક્યાંય સુખ બુદ્ધિ થતી નથી. કેમ કે સુખ પોતાના સ્વરૂપમાં છે. એના સુખને અનુભવથી જ્યાં જાણ્યું ત્યારે ધર્મીને આનંદના પરિણામ અથવા જ્ઞાનના ભાવ થયા તે તેનો કાર્ય છે. જે રાગ છે તે પૂદગલના પરિણામ પૂદગલનું કાર્ય છે. અને જ્ઞાનીએ એને રાગને જાણ્યો. સાંભળજો, રાગને જાણ્યો. ગુરુદેવશ્રી કહે છે એ પણ અપેક્ષાથી કહેશે કે રાગને જાણે, પછી આત્માને જાણે છે એમ કહેશે. અને આત્માને જાણતા એ જણાઈ જાય એમ કહેવામાં આવશે. એ આ વ્યાખ્યાન પૂરું થવા આવ્યું ને આજનો, ત્યારે આ વાત આવી. પણ ગુરુદેવશ્રીએ ઈશારો ત્યારથી જ કરી નાખ્યો. જો ગજબ વાત છે. જૈન દર્શન વસ્તુ સ્વરૂપ ચિદાનંદ આત્મા આનંદનો નાથ પ્રભુ જેને એ રાગના ભાવથી ભિન્ન ભાસ્યો
તેના રાગના પરિણામ એ જીવના નથી. એ રાગના પરિણામ વ્યવહાર રત્નત્રયના ભાવ એ પૂતગલના પરિણામ ગજબ વાત છે. હા, કેટલો અહોભાવ વ્યક્ત કરે. નેક્સ્ટ પેજ, બીજો ફકરો. પ્રભુ માર્ગ એવો છે વીતરાગનો, એ પોતે આત્મા વીતરાગ સ્વરૂપ જ છે. ચારિત્રની અપેક્ષાએ વીતરાગ સ્વરૂપ. જો આ વાત પકડવા જેવી છે. ચારિત્રની અપેક્ષાએ વીતરાગ સ્વરૂપ, આનંદની અપેક્ષાએ સુખ સ્વરૂપ, જ્ઞાનની અપેક્ષાએ જ્ઞાન સ્વરૂપ. એવા આત્માનું જ્યાં જ્ઞાન થયું, સમ્યક દ્રષ્ટિને એટલે કે ધર્મીને જે કાંઈ રાગના ભાવ થાય એ રાગનું કાર્ય પૂતગલનું છે. એ ફકરો જ્યાં પૂરો થાય છે ત્યાં બે લીટી જુઓ. આહા હા, આ તો શાંતિથી જન્મ મરણ રહિતની વાતો છે બાપુ. દુનિયા સાથે વાદ વિવાદ કરે તો મેળ ખાય એવો નથી. પછીનો ફકરો આખો પંચાસ્તિકાયથી ઇનોવેટેડ છે. પંચાસ્તિકાય, હા, ગ્રંથનું નામ પણ બોલીને ગુરુદેવશ્રી બધી વાત એમાં લીધી છે. ચલો ઝડપથી થોડીક વાત કરીએ. ઓલે સ્વતંત્રતાવાળી વાત કરીને એમાં બહુ માર્મિક વાત હતી. એ કર્તા સ્વતંત્ર છે, કર્તા સ્વતંત્ર છે. કર્મ છે માટે કરતા છે એમ નહીં. ટૂંકમાં રાગનું હોવું એ જ્ઞાનના જાણવાપણામાં અપેક્ષા નથી. જ્ઞાન જાણવા રૂપે પરિણમે છે, રાગ થવા રૂપે ત્યાં થાય છે. જેમ એક દાખલા તરીકે, રાજકોટથી મુંબઈ આપણે નીકળ્યા, તો અમદાવાદ આવ્યું કે ગયું? અચ્છા, અમદાવાદ વહેલા પહોંચ્યા કે મોડેથી પહોંચ્યા? ઇન્દ્રભાઈ પાસે તો આખી લિસ્ટ હોય. સુરત 20 મિનિટ વહેલા પહોંચી ગયા હતા, બરોડા તો 30 મિનિટ વહેલો આવી ગયો હતો. એ વહેલું કાંઈ આવ્યું નહોતું, કેમ કે ક્યાંય જતાય નથી, ક્યાંય આવતા નથી. અને નહોતા આપણે પણ વહેલા, નહોતા આપણે પણ મોડા. આપણે પણ જે કાળે જવાના હતા તે જ કાળે ગયા. અને ખરેખર આમ જુઓ તો પૂતગલના પરમાણુઓ જ્યાં છે ત્યાં જ છે. કોઈ ક્યાંય ગયા નથી, કોઈ ક્યાંકથી આવ્યા નથી. મને ઘણીવાર બહુ ઇમેજિન થાય કે વંદનાબેન એમ કહે, મેં મંદિર માટે 1 કરોડનો દાન આપ્યો. ઓકે, તો મને એક વિચાર આવે, યાર એ 1 કરોડ રૂપિયા ક્યાં હતા? કે બેંકમાં હતા. તો કોના ખાતામાં હતા? દાતારના ખાતામાં હતા. હવે કોના ખાતામાં આવ્યા? કે મંદિરના ખાતામાં. પૈસા તો પૈસામાં જ છે. કહેવા માટે જ ખાતા બદલાના છે. ખરેખર તો એ પૈસાનું પૂતગલનું ખાતું તો ઈ ને ઈ છે ને. તો એ આવ્યા ક્યાં ને ગયા ક્યાં? ક્યાંય આવ્યા નથી, ક્યાંય ગયા નથી, ક્યાંયથી આવતા નથી, ક્યાંયથી જતા નથી. કેટલો મોટો ભ્રમ છે, વિચાર કરો તમે. હા, स्वतः परिणमती वस्तु के क्यों मालिक बनते जाते हो? अरे कौन निकम्मा है जग में जो पर का करने जाता हो? કોણ કોનો કરવા માટે જાય? કેટલું સ્વતંત્ર, સહજ, સ્વાધીન. તો કર્તા સ્વતંત્ર છે. જો ન્યાયના આપણા સંસ્કૃત વ્યાકરણમાં કર્તાની પરિભાષા જેવી આવે, સ્વતંત્ર કર્તા. કર્તા સ્વતંત્ર હોય એટલે કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણની કોઈની પણ અપેક્ષા એને નહીં. જેમ ઓલા સ્વયંભૂમાં કર્તા પોતે, પોતે એટલે કર્મ આવે પછી હું કરતા થઉં એવું એને નહીં. તારે જ્યારે આવવું હોય ત્યારે તો આવજે, હું તો કરતા તો બેઠો જ છું. ગજબની વાત. ધામજીભાઈ, આ ભાવ ભાષણ કરવા જેવું છે કે સ્વતંત્ર કર્તામાં કર્તાપનાનો સ્વાતંત્ર્ય કેવો છે. દ્રવ્ય એને કહેવાય કે જેને પોતાનું કાર્ય કરવા માટે કોઈની રાહ ન જોવી પડે. એવો આ સ્વતંત્રતાનો અદ્ભુત ભાવ ભાષણ આજના પ્રવચનમાં છે. 199 પાનું કાઢો. નહીં, હા, 198 પાને એક બહુ સરસ અંશ છે. 198 ઝડપથી જોજો. નીચેનો મોટો ફકરો, કરતા કર્મપણાની અસિદ્ધિ હોવાથી, એમાં 4થી 5મી લીટી. આ હા હા, આવી વાત ઝીણી બહુ, આવી વાત ભાઈ વસ્તુ છે, એનો ઉકેલ થાય તો નિર્મળ દશા થાય. આહા, શું છે આ?
વસ્તુ જે છે એનો ઉકેલ થાય તો નિર્મળ દશા થાય. એમ કહે છે વસ્તુ છે એ તો નિર્મળાનંદ પ્રભુ છે, એમાંથી ઉકેલ થાય. ઉકેલ થાય એટલે શું? પરિણમન થાય એટલે શું? વિકાસ થાય. વિકાસ થાય એટલે શું પ્રકાશભાઈ? પ્રકાશ થાય. આમાં નથી લખ્યું, આપણે સમજવાનું. ઉકેલ થાય, પરિણમન થાય, વિકાસ થાય તો વીતરાગી પર્યાયનો વિકાસ થાય. પુણ્યનો વિકાસ નહીં થાય, રાગનો વિકાસ નહીં થાય એમાં. એથી પુણ્યને પાપના ભાવ એના વિકાસનો કરતા તે પૂદગલ છે. સમજાણું કાંઈ? વાંચો, મોટેથી વાંચો. સત્ય પણ જેમ છે તેમ અને થોડું પણ જેમ છે એમ એણે જાણવું જોઈએ. લાંબી લાંબી મોટી વાતો કરે અને અંદર મૂળ હાથ આવે નહીં, એ વાત જ નથી. 199 નંબરનું પાનું ઉપરથી જો, બીજો ફકરો, ત્રીજી લીટી. પૂદગલ પરિણમને અને આત્માને, એમાં ત્રીજી લીટી. ખરેખર એક વાત સાંભળો, ગુરુદેવશ્રીના પ્રવચનનું એક કી ફેક્ટર તમને કહું છું. ઘણીવાર ગુરુદેવશ્રીએ પ્રવચનમાં વચ્ચે વચ્ચે ખરેખર, ખરેખર તો એવું બોલતા હોય છે. ટોડરમલજી સાહેબનું ઓલું પરંતુ જેવો ખતરનાક છે ને, એમ ગુરુદેવશ્રીનો આ ખરેખર બહુ ખતરનાક હોય છે. ખતરનાક ઇન ધ સેન્સ ડીપ મિનિંગમાં. ખરેખર ત્રીજી લીટીમાં જો, ખરેખર ભગવાન જ્ઞાન સ્વભાવી વસ્તુ એની જ્યાં દ્રષ્ટિ થઈ એ વિકારના પરિણામને કરતો નથી. કેમ કે વસ્તુ સ્વભાવ છે એ તો નિર્વિકારી નિર્દોષ છે. પર્યાયમાં વિકાર હતો અજ્ઞાન અવસ્થામાં, એ પર્યાયને ઓઢાવી દીધી અને દ્રવ્યના સ્વભાવની દૃષ્ટિ કરીને એને ઓઢાવી દીધી. પછીનો એક ફકરો મૂકીને ફરીને જ્યાં બોલ્યા છે જો ગુરુદેવશ્રી, ફરીને મળ્યું બધાને? સ્વાતિબેન મળ્યો? આ તો અલૌકિક વાતો છે ભાઈ. અત્યારે તો ગડબડ બહુ થઈ ગઈ છે. જો શ્રીમદજીના કાળમાં પણ ગડબડ હતી. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો માટે શ્રીમદજીએ કાવ્યમાં લખ્યો, ગુરુદેવશ્રીએ ગદ્યમાં બોલી ગયા છે. અત્યારે તો ગડબડ બહુ થઈ ગઈ છે ને. હા, વર્તમાનની સ્થિતિનો આ ખ્યાલ. નીચે સાવ છેલ્લી બે લીટી. આહા ધીરાના કામ છે ભાઈ. અહીં કંઈ કોઈ મોટી પંડિતાઈના એના કામ નથી. અહીં એને જ પંડિત કહ્યો છે, સમ્યક દ્રષ્ટિને જ પંડિત કહે છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાની વાત કરી. ચલો ઝડપથી 200 નંબરનું પાનું વચ્ચે જુઓ. જડે મળે તો જોડાઈ જાઓ મારી સાથે, ને તો સાંભળો, વચ્ચેથી વાંચું છું. આહા અરે, એને જન્મ મરણના ઉદ્ધાર કરવાના રસ્તા બાપા અલૌકિક છે. સાધારણ કલ્પી નાખ્યો છે એવો માર્ગ નથી ભાઈ. ભલે ને એકાંત લાગે, નિશ્ચય લાગે, પણ સત્ય તો આજે. સ્વાતિબેન સાંભળજો, બહુ જોરદાર વાત છે. દુનિયા રાજી થશે બીજી રીતે કે વ્યવહાર કરતા કરતા પણ થાય, નિશ્ચય કરતા થાય, એમ અનેકાંત છે. એમ દુનિયા રાજી થશે, દુનિયા રાજી થશે, પણ ભાઈ તારા આત્માને નુકસાન થશે. આત્મા રાજી નહીં થાય ઓ અંદરથી. વિચારજો. પાના નંબર 201 વચ્ચેથી પોતાના આત્માને જાણે છે. 7-8 લીટી પછી જો, રાગને જાણે છે એમ ન કહ્યું. શું કીધું? રાગને જાણે છે એમ ન કહ્યું. રાગ સંબંધીનું તે કાળે પોતાનું પોતામાં સામર્થ્યથી થયેલું છે જ્ઞાન, તેને આત્મા જાણે છે. સમજાણું કાંઈ? મારગડા ભાઈ બહુ જુદા. ભાઈ અને વીતરાગ સિવાય આ વાત ક્યાંય છે જ નહીં. સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વર દેવે આવું સ્વરૂપ જે વર્ણવ્યું એવું ક્યાંય નથી. 47 શક્તિનો શું ગજબનો ક્રમ અને અક્રમ, પર્યાય અને ગુણ નિર્મળ જ લીધું છે. એમાં મલિનતાની વાત જ નથી લીધી. અદ્ભુત દૃષ્ટાંત એમાં આપ્યું છે. ગજબની વાતો છે. ચલો વૈરાગ્યની ગુરુદેવશ્રી શિક્ષા જો, 202 નંબરનો પાનો બીજો ફકરો. આ તો આમ ટાંકીથી ઉકેરી રાખવા જેવું છે આખો ફકરો. અરે ભાઈ વિખાઈ જશે. સાંભળો મારી વાત, મારી તરફ જો બધાય. ગુરુદેવ કહે છે વિખાઈ જશે, અને મને ગુરુદેવશ્રીની આંખે માર્ગ વિખાતું દેખાય છે.
શું કીધું? સ્વામીજીની નજરે મને માર્ગ વિખાતું દેખાય છે, સ્પષ્ટ નજરે તરવરે છે. અરે ભાઈ, વિખાઈ જશે, શરીરને આ બધું વિખાઈ જશે. સંયોગી ચીજ ક્યાંય એનામાં છે. જો આવો નિર્ણય ન કર્યો, પ્રકાશભાઈ ઘરે જઈને બાને એટલું આ વંચાવજો. જો આવો નિર્ણય ન કર્યો તો એણે શું કર્યું, ક્યાં એને જવું? ભાઈ સમજાણું, કાંઈ કરવાનું તો આ છે. પહેલામાં પહેલું બાહ્યના પદાર્થની તો મીઠાશ લક્ષ્યમાંથી છોડી દે, પણ શુભ રાગની મીઠાશ પણ છોડી દે, ત્યારે તને આનંદની મીઠાશ આવશે. અધિક કયું છે ને, જ્ઞાનમ સહાવમ આવ્યો ને, બીજી ચીજને અધિકપણે લક્ષ્યમાંથી છોડી દે. એમ રાગને પણ અધિકપણામાંથી છોડી દે. અધિક તો ભગવાન એને પરથી ભિન્ન જ્ઞાન સ્વભાવે પૂર્ણ અધિક ભિન્ન પડ્યો છે, તે અધિક છે. એ અધિકને અધિકપણે ન ભાસે અને બીજી ચીજ અધિકપણે ભાસે. આ બધું સંસાર છે. સાંભળવું છે હજી ઠપકો ગુરુદેવશ્રીનો? આ જ પાના ઉપર નીચે ચિમનભાઈનું નામ લઈને બોલ્યા છે. જુઓ ત્રીજા ફકરામાં, ચિમનભાઈ કહો બધું સમજાય છે કે નહીં? આ મુંબઈમાં ઉપાધિનો પાર ન મળે. રાજકોટમાં ક્યાં ઉપાધિનો પાર નથી? મુંબઈમાં ઉપાધિનો પાર ન મળે આખો દી. આહા, અરે આવો સમજવાનો વખત કેદી મળશે? આવું માણસપણું મળ્યું અને એને વીતરાગનો વાસ્તવિક તત્વ પણ કાને પડવાનો યોગ થયો. જો એ ન સમજે તો શું થાય, વિચાર કરો. પાના નંબર 204, એમાં પણ એક ગજબનો અદ્ભુત બે પ્રકરણ આમાંથી તમને વાંચી બતાવું. 204 ઉપરથી 3 લીટી પછી, આ તો ગાથા મહા, અહીંથી જગતનો સાક્ષી શરૂ થાય છે. તરત જ મેં કાઢીને ઓલો કળશ જોયો. હા, ગુરુદેવશ્રી મેં કીધું આગમ વિના બોલતા નથી. બોલો ચોથી લીટી, જ્ઞાની ભૂત ઇતસ ચકાસ્તી, એ આ લીટી છે. ચલો પછીના ફકરામાં જો વચ્ચે 7, 8, 10 લીટી પછી ફકરો જ્યાં પૂરો થાય ને પહેલો, એમાં જો આ હા હા સમજાણું કાંઈ માર્ગ ઝીણો ભાઈ બહુ માર્ગ, જેના ફળ પણ મોક્ષ સાધી અનંતાનંત સમાધિ સુખ અને અનંત અનંત દુઃખનો અંત, અનંત અનંત દુઃખનો અંત અને અનંત અનંત આનંદની ઉત્પત્તિ, તે પણ અનંત કાળ રહે. એનો ઉપાય તો આવો જ હોય ને. ખબર આ ક્યાંથી બોલે છે ગુરુદેવ? સાધી અનંતાનંત સમાધિ સુખ. અપૂર્વ અવસરની પંક્તિ, એનો ભાવ ભાષણ કરાવે છે. ચલો પછીના ફકરામાં જો વચ્ચેથી, આ હા હા સમયસાર, ઝીણી વસ્તુ બહુ ભાઈ, લોકો સાધારણ બિચારા બુદ્ધિમાં ન મળે અને અંતર કેળવણી કેમ કરવી એની ખબર ન મળે. બહારથી લાગે કે અરે આ તો નિશ્ચયનો માર્ગ, નિશ્ચયનો માર્ગ. નિશ્ચય એટલે સત્ય, નિશ્ચય એટલે યથાર્થ, નિશ્ચય એટલે અનુપચાર, નિશ્ચય એટલે વાસ્તવિક. દુનિયા માને ન માને, સંખ્યા ઝાઝી હોય. પછી શું બોલે? સંખ્યા ઝાઝી હોય કે ન હોય એની સાથે કાંઈ સંબંધ નથી. ઓમ નમઃ સિદ્ધેય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक,
सदा देत हो।